ક્ષત્રિય સમાજ અત્યારે ભેગો થયો છે અને એકતા મંચની જે જાહેરાત કરવામાં આવી હતી એ પછી હવે શપથ પણ લઈ લીધા છે કે સમસ્ત જે સમાજ છે તે એક થવા જઈ રહ્યો છે। મારી સાથે અત્યારે વીરભદ્રસિંહજી જાડેજા છે, તેમની સાથે વાત કરીએ। બાપુ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત। વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કમિશનના પ્રદેશ અધ્યક્ષ। આ એક સારો આયોજન થયું છે, એ બાને બધા ક્ષત્રિયો એક થાય અને આખું એક મંચ નીચે દરેક સંગઠન આવે એવું આયોજન કરેલ છે। તમને લાગશે કે એક આખો સમાજ છે તે થવાનો છે હવે? 100% સારું। આની પહેલાં આંદોલનમાં તમે જોયું હતું કે બધા એક થઈને જ ઊભા, એ જ બધી ટીમો અત્યારે આમાં છે સ્થાને, અને મારે ભાવનગરવાળાને આપ્યું છે જવાબદારી, તો દરેક સંસ્થાને ટીમો બધી ભેગી રહેશે અને આનાથી વધારે તાકાત એકતાની બતાવશે। પણ ત્યારે આપણે એવું જોયું હતું કે ક્યાંક વિરોધ થયો, આંદોલન થયું, ક્યાંક એમને સફળતા નહોતી મળી। આજે સમાજ અત્યારે એક થયો છે, થવાનો છે। હવે તમે જે સમિતિની રચના થઈ છે એમાં લાગશે તમને ક્યાંક ને ક્યાંક સફળતા મળશે? આંદોલન વખતે સફળતા મળી હતી કે આંદોલનમાં તમે જોયું કે જ્યારે બરાબર ભલે અહીંયા એક સીટ આવી ગુજરાતમાં, પણ આજે રૂપાલાને ક્યાંય આવવા નથી દેતા, ક્યાંય મંત્રીમાં નથી આવવા દેતા, એ મોટી અમારી સફળતા છે। અને યુપીમાં બધે એનું રિઝલ્ટ આવ્યું હતું જ। તમે માફ કર્યા છે રૂપાલા સાહેબને? ના, માફ કોઈ કર્યા નથી ને, એ ચાલુ જ છે હજુ। એટલે હજુ વિરોધ પ્રદર્શન ચાલુ છે અને સમાજના જે અત્યારે વાડા દૂર કરવાની વાત છે, બહેનો દીકરીઓ માટે જે તમે અત્યારે રજૂઆત બધી કરી છે કે થવાનું છે, એ આગળના દિવસોમાં થશે કે હજુ પણ પાછું ફાંટા ક્યાંક પડશે? હવે આગળના દિવસોમાં અમારી કમિટીને કોર કમિટી બધી સંસ્થા બધા ભેગા થઈને આખું આયોજન કરશું ને પછી શું નિર્ણય લેવા છે એ કહેવામાં આવશે પછી આગળ। આભાર આપ અમારી સાથે જોડાયા બદલ। તો હવે એ જોવાનું છે કે આવનારા સમયની અંદર જે રજૂઆત કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક કેટલી સફળ થાય છે તે પણ જોવાનું રહ્યું। અમારા અહેવાલ વિશે અને જે રીતે બાપુએ પણ વાત કરી તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।